તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। આજે આપણે જઈએ છીએ પાવાગઢ। તો મિત્રો સવારના વાગ્યા છે 5:30 અને આપણે 6:15ની ટ્રેન છે। તો જોતા રહેજો આ વ્લોગ આપણો। અને મિત્રો આપણે જઈએ છીએ આજે પાવાગઢ, એટલે હું ને મારા દાદાનો છોકરો બંને સાથે છીએ। હમણાં આવતા જ હશે, એટલે એ પહેલાં આપણે નાસ્તો કરી લઈએ। તો મિત્રો હાલો નાસ્તો કરવા, ચા ભાખરી ને બટર છે। અને મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને જવાનું છે ગાડીમાં। સવારના વાગી ગયા છે 6 અને આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને। તો આ છે રેલવે સ્ટેશન સુરતનું। તો મિત્રો આ છે રેલવે સ્ટેશન અને આપણી ટ્રેન મોડી આવવાની હતી। આ છે સંદીપભાઈ અને ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે। તો મિત્રો હાલો બેસી જઈએ આપણે। બોલવા મળો કે જય માતાજી, જય માતાજી, જય પાવાગઢ વાળા એમ। ચાલો પાવાગઢ પેલા। તો મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને આપણી સફર ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો। You can hold in your hand, and only time will tell just what you can do. Why waste one thought on what they think of you? There ain't no way that you can win every fight. Shut down the voices and turn out the light. Put every worry in the bottle sitting up on the shelf. તો મિત્રો આપણે ફાઇનલી બરોડા એટલે કે વડોદરા પહોંચી ગયા છીએ અને નાથી અમારે જવાનું હતું બસ સ્ટેશને। બસ સ્ટેશને જઈને આપણે પાવાગઢની બસ પકડવાની હતી, એટલે આપણે બસ સ્ટેશને જઈએ છીએ। આ છે બસ સ્ટેશન, આ વડોદરાનું બસ સ્ટેશન। અને ફાઇનલી આપણને પાવાગઢની બસ મળી ગઈ છે અને બસમાં બેસી ગયા છીએ આપણે। વડોદરાથી પાવાગઢ માટેની બસ 1 કલાક જેટલો સમય લાગે છે પાવાગઢ પહોંચતા। અને આ પાવાગઢનો ડુંગરો છે, જોઈ શકો છો। ફાઇનલી મિત્રો હું ને ભાઈ પાવાગઢ પહોંચી ગયા છીએ। આ છે પહેલો ગેટ, જે દાદરા ચડવાનું છે। અને રોપવેમાં ટ્રાફિક ન હોવાના કારણે અમે દાદરા ચડવાનું નક્કી કર્યું બંને ભાઈઓએ। તો જોઈ શકો છો મંદિરે ભગવાનના આ પગથિયા 2100 જેટલા દાદરા છે એમ કહે છે। Be good to yourself. મંદિરે અમે પહોંચવા જ આવ્યા છીએ મિત્રો, એટલે હું ને ભાઈ ચાલવાનું ચાલુ જ રાખેલું છે। અને ગરમી અને તડકાના કારણે અમે આજે સોડા, શરબત અને છાશની બહાટી બોલાવી દીધી। તડકો બહુ હતો મિત્રો, એટલે અમે પાછી સોડા પીધી અને સોડા પીને આપણે પહોંચી ગયા। આપણે પહોંચી ગયા છીએ બીજા ગેટ ઉપર, જોઈ શકો છો મિત્રો। અને ચાલો આપણે જઈએ, આગળ વધીએ। તો આ છે નવા મંદિરના દાદરા અને રિનોવેશન કરાવેલું છે। આ મંદિર નવું જ બનાવેલું છે અને જૂનું મંદિર હતું, જે કપડું અને તરફાળ ને એવું બધું દેખાય છે તમને, નથી જૂનો રસ્તો હતો મંદિર જવાનો આવડો। અને ચાલો મિત્રો આપણે જઈએ મંદિર તરફ। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ત્રીજા ગેટ પર અને ના બૂટ ચંપલ ઉતારીને આપણે આગળ જવાનું હતું મંદિર તરફ, એટલે આપણે ના બૂટ ચંપલ ઉતારી દીધા। તો ચાલો જઈએ આગળ। તો આપણે પહોંચી ગયા મંદિરના ગેટ તરફ અને જોઈ શકો છો મિત્રો ના કાર્પેટ પાથરેલા છે જે। અને મિત્રો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા અને આ જોઈ શકો છો તમે મહાકાળી માનું મંદિર। તો જો અને જય માતાજી લખતા જજો કોમેન્ટમાં।
અમે દર્શન કરીએ છીએ અને તમે પણ દર્શન કરી લો. અને આવા જ વ્લોગ જોવા માટે તમે લાઈક, સબસ્ક્રાઈબર અને શેર કરજો. થેન્ક યુ. જય માતાજી, જય મહાકાળીમાં.